નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં આજે ધોધમાર વરસાદનું એલર્ટ અપાયું છે। તેમજ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। જ્યાં દોસ્તો દેશભરના બદલાતા હવામાન પેટર્ન વચ્ચે હવામાન વિભાગે વધુ એક ચેતવણી જાહેર કરી છે। તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 22 જુલાઈના રોજ ગુજરાત સહિત દેશના અલગ અલગ 14 જેટલા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તેમજ આ સમયગાળા દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતા છે। તો ખેડૂતોએ અત્યંત સતર્ક રહેવાની પણ જરૂર છે। તેમજ પૂર્વીય ભારતીય રાજ્યોમાં વરસાદ અને તોફાન માટે સૌથી વધારે સંવેદનશીલ રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ધોધમાર વરસાદ વરસશે, મેઘરાજા તો અંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની ડરામણી આગાહી। તેમજ હવામાન વિભાગનું પણ ભારે વરસાદનું એલર્ટ આવ્યું છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં હવે મેઘરાજાનો અતિ તોફાની તેમજ ભયાનક રાઉન્ડ શરૂ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। તેમજ આગામી 2 દિવસ આખા ગુજરાત માટે અત્યંત ભયજનક સાબિત થવાના છે। કેમ કે હવામાન વિભાગે સાથોસાથ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અત્યંત ભયંકર વરસાદની આગાહી કરી છે। તો દક્ષિણ ગુજરાતથી શરૂ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત સુધી મેઘરાજા ડરામણું રૂપ ધારણ કરીને જળતાંડવ મચાવશે તે નક્કી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આરટીઓના નિયમોમાં મોટા ફેરફાર। જ્યાં દોસ્તો દેશભરમાં વાહન માલિકી ટ્રાન્સફર તેમજ એનઓસી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। તેમજ હવે વાહન તબદીલી માટે પરિવહન પોર્ટલ ઉપર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બન્યું છે। તેમજ 15 જુલાઈ 2026થી અમલમાં આવેલી આ વ્યવસ્થા હેઠળ આધાર કાર્ડની વિગતો મેચ થયા બાદ જ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થશે। તો વિગતોમાં તફાવત હોય તો ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી પણ આપવી પડશે। તેમજ વધારે વિસંગતતા હોય તો આરટીઓ કચેરીમાં રૂબરૂ પણ જવું પડશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 થી 23% ઓછો વરસાદ। જ્યાં દોસ્તો ગુજરાતમાં 20 જુલાઈ 2026 સુધી ચોમાસું નબળું રહ્યું છે। તેમજ રાજ્યમાં માત્ર 26% સરેરાશ વરસાદ નોંધાયો છે, જે ગત વર્ષની સરખામણીએ 22% ઓછો છે। તો વરસાદની અછતના કારણે વાવેતરમાં પણ 21%નો ઘટાડો નોંધાયો છે। તેમજ ગીર સોમનાથ અને અમરેલી સિવાય તમામ જિલ્લાઓમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે। તો સરદાર સરોવર ડેમમાં માત્ર 40% જળસંગ્રહ છે, જ્યારે રાજ્યના 206 જેટલા જળાશયોમાંથી 107 ડેમોમાં પાણીનો જથ્થો 25% કરતાં પણ ઓછો નોંધાયો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદની ઘટ જોવા મળી છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાત સરકારની મફત પ્લોટ યોજના। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારો માટે મફત પ્લોટ યોજનામાં મહત્વનો નિર્ણય લીધો છે। તો હવે પ્લોટના વિકાસ ખર્ચમાં 5 ગણો વધારો કરીને પ્રતિ પ્લોટે ₹1000ની વધારીને ₹5000 કરવામાં આવ્યો છે। તેમજ ગામ તળની ખાડા તેમજ ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય ₹50000થી વધારીને ₹2 લાખ પ્રતિ હેક્ટર કરાય છે। તો આ સાથે જ પંચાયત, ગૃહ નિર્માણ તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના નવા ઠરાવથી ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને રાહત મળશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો નવસારીમાં આબ ફાટ્યું। જ્યાં દોસ્તો નવસારી જિલ્લામાં મેઘરાજાની તાબડતોડ બેટિંગથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। તો છેલ્લા 24 કલાકમાં ખેરગામ તાલુકામાં સૌથી વધારે 8.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તેમજ ભારે વરસાદના કારણે જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। તો સતત 2 દિવસથી અવિરત પડેલા ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવ અડધા થઈ જશે. જ્યાં દોસ્તો જાન્યુઆરીના ઓલ ટાઈમ હાઈ લેવલથી સોનું 25% ઘટી ગયું છે, તેમજ હાલમાં લગભગ ₹1.41 લાખની આસપાસ ટકી રહ્યું છે. તો તેવામાં હવે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે, જેમાં કોઈન કોડેક્સ જેવા કેટલાક ટેક ઇન્ડિકેટર્સે આ વર્ષના અંત સુધીમાં સોનું $2,780 સ્તર સુધી એટલે કે જાન્યુઆરીના હાઈથી લગભગ 50% નીચે જવાની આશંકા જતાવી છે. એટલે કે સોનાના ભાવ અડધા થઈ જશે. તો કેટલાક નિષ્ણાતોના મતે સોનું $3,800 થી $4,000 લેવલ જાળવી રાખશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ટ્રમ્પે આ દેશ ઉપર ફોડ્યો ટેરિફનો બોમ્બ. જ્યાં દોસ્તો અમેરિકાએ ફરી એકવાર કેનેડા ઉપર ટેરિફનો બોમ્બ ફોડ્યો છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના અનેક પ્રકારના સામાન ઉપર 50%નો ટેરિફ લગાડ્યો છે. તો અમેરિકાએ ઓટોમોબાઈલ, આલ્કોહોલ અને ડેરી ઉત્પાદનોમાં ભેદભાવપૂર્ણ વેપારને ટાંકીને આ પગલું ભરવામાં આવ્યું છે. તો આ ટેરિફ 30 દિવસની અંદર લાગુ થઈ જશે, જેથી અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર તણાવ નોંધપાત્ર રીતે વધશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઈરાનનો અમેરિકાને જવાબ તો યુદ્ધનું એલાન. જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં તણાવ તેની ચરમસીમાએ પર પહોંચ્યો છે. તો ઈરાની સેનાએ કુવૈત સ્થિત અમેરિકી સૈન્ય અડ્ડા આરિફ જાન ઉપર મિસાઇલ વડે હુમલો કર્યો છે. જ્યારે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદે કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ હવે ભયંકર યુદ્ધનું રૂપ ધારણ કરી ચૂક્યું છે. તો આ સાથે તેમણે જણાવ્યું છે કે ઈરાનના હુમલા અમેરિકી સૈન્ય ક્ષમતાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તો બંને દેશો તરફથી તણાવ ઓછો થવાના કોઈ પણ સંકેતો હાલમાં દેખાઈ રહ્યા નથી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ. જ્યાં દોસ્તો ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ આપી છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ગાંધીનગરમાંથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 નવી બસોનું લોકાર્પણ કર્યું છે. તો આ બસો જીપીએસ થી સજ્જ છે. તેમજ તેનાથી 4100 થી વધારે આદિવાસી વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત પરિવહન મળશે. તો આનાથી ઉચ્ચ શિક્ષણ તેમજ કન્યા કેળવણીને પણ વેગ મળશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પીએમ મોદીએ એન્ડી બર્નહામને અભિનંદનો આપ્યા છે. જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ એન્ડી બર્નહામને બ્રિટનના પીએમ તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદનો પાઠવ્યા છે. તો પીએમ મોદીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું કે ભારત અને બ્રિટન સહિયારા લોકશાહી મૂલ્યોથી બંધાયેલા છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રમાં મજબૂત સહયોગ પણ છે. તો આ મહિને CETA લાગુ થયાથી સાથે જ ભારત અને બ્રિટનની દ્વિપક્ષીય ભાગીદારી વધારે મજબૂત થવાની ઉમ્મીદ છે. તો ભારત અને બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધારે ગાઢ બનાવવા માટે ઉત્સાહિત પણ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ 18,000 ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકશે. જ્યાં દોસ્તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ ડિપોર્ટેશન અભિયાન તેજ કર્યું છે. તો તેના કારણે યોગ્ય દસ્તાવેજો વિના રહેતા અંદાજે 18,000 જેટલા ભારતીયો ઉપર દેશ નિકાલ થવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તો ઇમિગ્રેશન, કસ્ટમ એન્ડ એન્ફોર્સમેન્ટ એટલે કે ICEની ટીમો દ્વારા સતત દરોડા પાડવામાં પણ આવી રહ્યા છે. તેમજ ઘણા લોકોને કસ્ટડીમાં પણ લઈને ડિટેનેશન સેન્ટરે મોકલાતા પ્રવાસી ભારતીય સમુદાયમાં પણ ચિંતાનો માહોલ છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાવાગઢનો થશે કાયાકલ્પ. જ્યાં દોસ્તો પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ₹359 કરોડના મેગા માસ્ટર પ્લાન હેઠળ આધુનિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. તો મંદિર પરિરસનું વિસ્તૃતીકરણ તેમજ નવી સીડીઓ તેમજ મલ્ટી લેવલ પાર્કિંગ જેવી સુવિધાઓથી શ્રદ્ધાળુઓને વધારે સરળતા મળી છે. તો પુનરુદ્ધારના છેલ્લા 4 વર્ષમાં 3.84 કરોડથી વધારે
ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. તો નવા વિકાસ કાર્યો બાદ પાવાગઢ ધામ વધારે સુવિધાસભર તેમજ આધુનિક તીર્થ સ્થળ તરીકે વિકસ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું છે. જી હા દોસ્તો, ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું, જેમાં બજાર બંધ થતી વખતે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. તો બજાર બંધ થતી વખતે સેન્સેક્સ 238 પોઈન્ટ ઘટીને 77,470 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. તો આ ઉપરાંત નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 24,187 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.